આ ટેકનિકલ બધા બાના કાઢે, આ લોકો આઈપીએસ ને આઈએસ કાઢે, શું કામ બધાને બધી ખબર હોય. હવે મુખ્યમંત્રી કાલ એમ કે મુખ્યમંત્રી લાલ ઘૂમ, લા ભાઈ તમે આખું ગુજરાત લાલ ઘૂમ છે, મુખ્યમંત્રી ક્યાં કરો. પણ શું કીધું એને, આ કેસેટ પાછી વગાડી. આ તો આપણી યાદદાસ્ત, જનતાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે. એટલે કહું કે હવે જો રોડ તૂટી જશે તો કોન્ટ્રાક્ટરો જે છે એમ કે એમાં જવાબદાર છે. તે કોણ હોય? હું હોઉં? એ તો કોન્ટ્રાક્ટર જ હોય ને. આ તો બેવકૂફાઈની ચરમ. તો પણ તાળ્યું પડે, ઓહો મુખ્યમંત્રી લાલ ઘૂમ. એટલે પણ કોણ? કોન્ટ્રાક્ટર જ હોય ને જવાબદાર, બીજું કોણ હોય એમ કહો. તમે વિચાર, હું મારી ઓફિસમાં છાપું ખરાબ નીકળે તો જગદીશભાઈ, અરે પણ હું જ જવાબદાર હોઉં ને, મેન હું છું, બીજું કોણ હોય? એટલે આવી બેવકૂફી ભરી વાતો ચાલે છે. મૂળ એવું છે ભાઈ, હમણાં જિલ્લા પેલા મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની આ વર્ષના અંતે, આવતા વર્ષમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની, અને એની પછી ધારાસભાની. આ બધા ગ્રામીણ ઇલાકાથી માંડીને શહેરી ઇલાકા, એટલે કે આપણને સ્પર્શે એવી વાત છે. અને વિપક્ષના હાથમાં જબરદસ્ત મુદ્દો આવી ગયો છે. અને એટલા માટે આવી ગયો મુદ્દો, રોડ આમ રાતોરાત થાય નહીં.